વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આજથી શરૂ થશે એસએસસી એચએસસી બોર્ડની એક્ઝામ। વડોદરા શહેરમાં 47,000થી વધુ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા। આજે પ્રથમ દિવસે ભાષાનું પેપર તમામ ઝોન પરથી સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યા। ગ્રામ્ય અને શહેરના પેપરો હથિયારધારી પોલીસ બંદોબસ્ત સાથે મોકલાશે જે તે કેન્દ્ર પર। સ્ટ્રોંગ રૂમ ખાતે પણ હથિયારધારી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત। વડોદરા ગ્રામ્યના પરીક્ષા કેન્દ્રના પેપરો લઈ સ્ટાફ રવાના। एसएससी मार्च 2024 अंतर्गत परीक्षाના આયોજનના ભાગરૂપે 8 તારીખે પ્રશ્નપત્રો સ્ટ્રોંગ રૂમ ખાતે આવી ગયેલા, જેને પોલીસ ગાર્ડની નિગરાણીમાં સીસીટીવી કેમેરાના સર્વેલન્સ હેઠળ રાખવામાં આવેલા હતા। અને આજ રોજ તારીખ 11ના જે પરીક્ષા ચાલુ થઈ રહી છે, જેમાં સ્ટ્રોંગ રૂમ ખાતે પોલીસ ગાર્ડની હાજરીમાં સ્ટ્રોંગ રૂમનું સીલ તોડી પ્રશ્નપત્રો નું ગોઠવણ કરવામાં આવેલ છે। અને આજના રૂટમાં ગ્રામ્યના 6 રૂટ જે સૌથી પહેલાં રવાના કરવામાં આવશે અને ત્યાર પછી સિટીના 10 રૂટ છે એ રવાના કરવામાં આવશે। તમામ રૂટમાં હથિયારધારી પોલીસ ગાર્ડની વ્યવસ્થા કરવામાં આવેલી છે।